ડીસા તાલુકાના દરપડા ગામે લગ્ન પ્રસંગે ઠાકોર સમાજે કરેલ બંધારણનું કન્યા અને વર પક્ષ દ્વારા ચુસ્ત પાલન કરાયું. દરપડા ગામના ઠાકોર ઈશ્વરજી ધુડાજીની દીકરીઓના લગ્ન પ્રસંગે સમાજના બંધારણને માન્ય રાખી બંધારણને લગતા તમામ મુદ્દાઓનું પાલન કરવામાં આવ્યું અને દીકરીઓના લગ્ન પ્રસંગને રીતરિવાજ મુજબ સુંદર રીતે પૂર્ણ કરી વિદાય આપવામાં આવેલ. જાન લઈને આવેલ ડુવાનવા અને ખોડાણા એમ ત્રણેય ગામના પરિવાર દ્વારા જાન દીઠ 11 વાહનો અને ઢોલ શરણાઈ સાથે પધારી બંધારણને અનુસરી ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા. નમસ્કાર, જય સદારામ બાપા. આજ રોજ ડુવાથી મારા પરિવારમાંથી ધરપડા મુકામે અમે જાન લઈને ગયા હતા, જે એક સમાજ એક રિવાજ ને ઉદ્દેશીને બનાવેલા ઠાકોર સમાજના બંધારણનો તટસ્થતાથી પાલન કરવામાં આવ્યું. ત્યાં અમે 11 ગાડીઓ અને 100 વ્યક્તિઓ એવી 3 જાન ત્યાં આવી હતી અને ત્રણેય જાન એક ડુવાથી, એક નવાથી અને એક ખોડાણાથી. આ 3 જાનો આવી પણ શાંતિથી ડીજે વગર ઢોલ શરણાઈ અને જે બંધારણમાં નક્કી કરવામાં આવ્યા નિયમો એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું. અને આ દીકરીઓની જે ધરપડા મુકામે 3 દીકરીઓની એક સાથે 3 જાનો આવી હતી અને એ સુખ શાંતિથી 3 જાનો હોવા છતાં પણ ડીજે વગર ઢોલ અને શરણાઈઓ સાથે ખૂબ સુંદર રીતે આ પ્રસંગ પૂર્ણ થયો. આવી જ રીતે આ પ્રથમ જેમ મારા પરિવારમાંથી પ્રથમ પ્રસંગ હતો એવી રીતે સમાજમાં દરેક ગામે ગામ, પરિવાર આ મુદ્દાઓનો આપણા બંધારણનો અમલ કરે એવી વિનંતી કરું છું. એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક સમાજ અને એક રિવાજ. ધન્યવાદ. જય સદારામ બાપા.